આઈલેન્ડ હવે દેખાય છે નકરી બોટિંગ હવે આપણે બોટિંગની નજીક આવી જે કંઈક કરચલું હતું અહીંયા ગરી ગયું સાવ ચોખ્ખું પાણી શિવરાજપુર બીચ. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકાથી આપણે ફરી લીધું બધે અને અત્યારે આપણે છીએ શિવરાજપુર બીચ ઉપર. શિવરાજપુર બીચ ઉપર આવી ગયા આપણે ને અહીંયાથી આમ બારોબાર પાર્કિંગ છે, ત્યાં ગાડી રાખી દેવાની. પછી અહીંયાથી 30 રૂપિયા ટિકિટ છે, એ ટિકિટ લઈને અંદર આવી જવાનું અને અહીંથી આમ જે રસ્તો જાય ને એ બીચ ઉપર જાય છે. અને અહીંથી આમ આ બધું આ ગાર્ડન જેવું છે, જંગલ જેવું છે, બધા આવા મોટા મોટા ઝાડવા છે મસ્તીના, એ બાજુ છે. હવે આપણે અહીંથી જવાનું છે બીચ ઉપર. તો ચાલો આપણે બીચ ઉપર જઈએ છીએ ને બધા કહે છે કે અહીંયા બ્લુ પાણી છે. જો આવું બ્લુ પાણી છે, તો આપણે અહીંયા જઈએ, બ્લુ પાણી જોઈ આવીએ કેવું છે શું છે બધું જાણી લઈએ. તમે અહીંયા એન્ટર થાવ ને એટલે ઓલા બધા પેરાગ્લાઇડિંગવાળા પતાકડા લઈને આવી જાય છે અને કહે કે આ કરો ને ઓલું કરવા ને 200 રૂપિયા ને ઓના 2000 રૂપિયા ને એવું બધું અલગ અલગ બીચ ઇન્ફોર્મેશન બોર્ડ છે અહીંયા. બોટિંગ કરવી ભાઈ, આવું બોટિંગ કરવાનું આવી જાય છે, કરવી હોય તો. આપણે ટાપુઈ છે બોટિંગ, તમારે બોટિંગ થઈ જાય ને ટાપુઈ થઈ જાય. 200 રૂપિયા પર પર્સન રેટ. 200 રૂપિયા પર પર્સન. હા, અમે નાના છોકરો હોય ને 10 વર્ષથી નીચેનો એનું ચાર્જ નહીં લાગે. એમાં સ્પીડ બોટ આવે તમારી ઓલું અંડર વોટર તમને રાખીએ 25 મિનિટ, 5 થી 10 મિનિટની ટ્રેનિંગ આપે. અંદર પાણી ઉતારે, આખું કીટ પહેરાવે. અહીંયા બેઠક વ્યવસ્થા ને એવું છે. તો અત્યારે આપણી એન્ટ્રી બીચ ઉપર થાય છે. જો તમે મસ્ત દરિયો આવી ગયો સામે, એક નંબર. પવનના પણ સુસવાટા એમ બોલે છે અહીંયા. ઓલું ટાપુ છે, જો પેરાસેલિંગ થાય છે એની પાછળ જો માણસ ઊભો છે. હા, એ ટાપુ છે. તમને સ્પીડ બોટ થી વાંથી લઈ જાય, વાં સુધી રાખે 15 વાંથી લઈ જાય અને વાં ઓલું ટાપુ નાનું દેખાય એમ. હા, વાં રાખે. ચારી ગોર પાણી છે. હા 500 થી 300 મીટરનો ટાપુ. આ ઓલું ઉડે ને એની ઓલી બાજુ છે ને એ દેખાય ને, ઓલું દેખાય લાઈન, એમાં માણસો ઊભા દેખાય તમને વચ્ચે આવ દરિયાને. અહીંયા તમને લઈ જાય, વાં રાખે 15-20 મિનિટ. પછી છે ને આવવા જવાનો ટાઈમ એંગલ જ છે સ્પીડ બોટ. વાં રાખે તમને 15-20 મિનિટ. વાં કરચલા, કોરલ્સ, જીવતું પથ્થર ના હોય આપણે સફેદ કલરનું, એમાં જોવા મળે તમને. અચ્છા, નાની નાની માછલીઓ જોવા મળે કિનારો. જો અહીંયા આગળ જે તમને આમ ઝંડાની દેખાય છે અહીંયા ઈ છે ટેન્ટ સિટી. રાત્રે રોકાવા માટે કોઈને રોકાવું હોય તો દરિયાકાંઠે મોજ લઈ શકે છે. બાકી પવનના સુસવાટા એક નંબર બોલે, કાંઈ ઘટે નહીં એવો પવન છે. હવે આપણે આમાં હાલીએ ના મસ્તીની રેતી છે, સફેદ રેતી. અંદર બોટ બધું હાલ્યું જાય છે, સ્પીડ બોટ ને ઓલું ને આવું. કશું ઘટે નહીં એવું મસ્ત છે. બ્લુ પાણી, હવે સાચી વાત છે, બ્લુ પાણી અંદર. આપણે અહીંથી હાલીને વहाँ જવાનું છે. અહીંયા જો પથરા છે એની ઉપર જઈ આવ્યા શું છે. અહીંયા લગી પાણી આવતું હોય છે પણ અત્યારે નથી. આ બતાવે એમ મોજ આવતા હોય ને ઉલરી એ બધા મસ્તીના પથરા. જે કંઈક કરચલું હતું અહીંયા ગરી ગયું. આમાં ઓલા છે ઝીણા બધું આવે ને, ઓલા કરચલા ને એવું બધું આમાં ઝીણા અંદર કરી જઈએ આમથી આમ પાણામાં. જોઈએ આપણે 2-4 ને આપણે અત્યારે જો કરચલો હે ને, ચોખ્ખું કેમ છે પાણી,
કાંઈ ઘટે નહીં એવું ચોખ્ખું પાણી હો. ઠંડુ પાણી એ ઠંડુ હોય એક નંબર ઠંડુ પાણી હા એ મોજનું મસ્તીનું ઠંડુ પાણી કાંઈ ઘટે નહીં એવું જો સાવ ચોખ્ખું પાણી. શિવરાજપુર બીચ કાંઈ ઘટે નહીં એવું એકદમ ચોખ્ખું પાણી મસ્તીનું. આ બાજુ પાણા મસ્તીના છે, ઓલી બાજુ રહેતી છે એટલે આપણે પાણામાંથી આવતા રહીએ અત્યારે. પાણામાંથી આટો માર લઈ આટો હાલ્યા જાય પછી આપણે પાછા ઓલી બાજુ વયા જાઉં ત્યાં જઈને જોઉં એ બાજુ રેતીમાં થઈને પછી હાવ ધીમા મોજા આવે અહીંયા. બહુ આમ જોરથી મોજા આવે એવા મોજા નથી આવતા, હાવ સ્લો મોજા આવે. બહુ કંઈ ફાસ્ટ મોજા નથી આવતી. માનો વાત ત્યાં લગી પાણી આવે એટલા વચ્ચે એક ટાપુ છે. હવે આપણે આ બાજુ આગળની સાઈડ આવી ગયા છીએ. આ બાજુ અહીંયા છે ને મસ્ત બ્લુ કલરનું પાણી. આપણે જોઈએ હાલો આગળ જઈને બોટિંગ કરવી છે કે નહીં. આ બાજુ કંઈક કામ હાલે છે અહીંથી વાં સુધી. હવે દેખાય છે નકરી બોટિંગ. હવે આપણે બોટિંગની નજીક આવી ગયા છીએ. જો આ બધી બોટિંગ છે આ બાજુ. હા કેટલું મસ્ત જોયો આ ઘોડો. આ ઘોડાની અંદર પૂરાઈ જવાનું પછી ધડ ફેરવાનો. લઈ લ્યો હાઈટ સ્પીડ બોટિંગ બધી આમથી આમ ઘુમેડા મારે છે ને બોટિંગ ટૂર આવ્યું છે ક્યાંકનું. આવું ભૂગા જેવું લઈને જો આ જાય છે. ઘણી અલગ પ્રકારની રાઈડ છે, જેમ કે આ ઘોડો છે, એક આ છે જે આ કેળા જેવું છે, જો આગળ એક બતક, પછી ઓલું મોટું બધું દેખાય એવી ઘણી અલગ પ્રકારની અહીંયા રાઈડ જોવા મળી જાય. અને આવા બોટ છે બધા હાઈ સ્પીડ બોટિંગ બધું. જો આવું બતકો હા આમાં અડધા બોટ દોલા જે બધા દેખાય એમને ખાલી ફરે કરે એમને પડ્યા બધા. જો અમુક એક્ટિવિટી કરતા હોય જો આવા એ 2-4 ફરતા હોય. આનું પૂરું થઈ ગયું. અહીંયા ચાલુ થાય છે આવડું આ મિકી માઉસ જેવું. ચાલો હવે આપણે આ બોટિંગ કરવા જવું છે. બોટિંગમાં બેસીએ અહીંયામાં ને જઈ આવીએ દરિયામાં.
હા આઈલેન્ડ ઉપર આવી ગયા હાલો આઈસલેન્ડ આવ્યો વચમાં આઈલેન્ડ ઉપર તો આટલો નાનકડો વચમાં આઈલેન્ડ છે એક નાનો એવો આવડો છે તો મોટો નથી નાનકડો એટલે બધું પાણી છે આપણે એ ક્યાંથી આવ્યા એ આપણું વાંચી જ આવ્યા આગળથી ફરતું આટા મારવાના અહીંયા આઈલેન્ડ ઉપર પણ એક નંબર પાણી આવ ચોખ્ખું દેખાય જો બધું જોવો તો આઈલેન્ડ ઉપર ફોટા અને વિડીયો ને એવું બધું ઉતારી લીધું છે હવે આપણે પાછા બોટમાં જઈએ અને પાછા બોટમાં ગઈ જઈએ આ મોજ આવી ગઈ આઈલેન્ડ ઉપર એકવાર આવવા જેવું છે કાંઈ ઘટે નહીં એવી મોજ છે અહીંયા જો આવું પાણી હોય ને આમ હાલવાનું મજા આવી જાય જો આમ કાંઈ ઘટે તો પાછા 200 રૂપિયા છે એક જણાના અહીંયા આવી જ જવાય કાંઈ વાંધો જ નથી એક નંબર છે અને સી આવડો જ આઈલેન્ડ નાનકડો જો આવડો બાકી ફરતું બધે પાણી હમણાં ઓલા ભાઈ કીધું કે જલ્દી કરજો કે ભરતી ચાલુ થઈ જાય છે આમાં એટલે પાણી વધી જાય એટલે આપણે આઈલેન્ડમાં પાણી ભરાઈ જાય એટલે કે ફટાફટી નીકળી જાઓ આપણે જલ્દી અહીંયા રખડી લીધું હવે ભાગી હાલો આ બાજુ થોડુંક ઊંડું છે અને આ બાજુ થોડાક મોજાઈ આવે છે આ બાજુથી અત્યારે ભરતી ચાલુ થઈ ગઈ છે ભરતી આવવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે આઈલેન્ડ ડટાવા માંડ્યો છે આપણે આવ્યા ને ત્યારે અહીંયા લગી ખાલી હતો અત્યારમાં આ તો જો જરીક જ જગ્યા થઈ હવે આ ગદડીનો આમાં પગમાં લપટાય ને આમાં પડીએ તો મોબાઈલની બધી પથારી ભરી જાય પૂરો આઈલેન્ડ રખડી લીધો નાનો એવો આઈલેન્ડ છે હવે આટલું જ ખાલું જીવે એ હમણાં પૂરાઈ જાય જો ચાલુ થઈ ગયું ભરતી જો જાય છે જો એમાં પાણી આમાં આઈલેન્ડ ઉપર આ ભરતી ચાલુ થઈ ગઈ હો આ ભરતી ચાલુ થઈ ગઈ જો હાલો બોટમાં બેસી ગઈ બાકી હવે હાલો જલ્દી આખું આઈલેન્ડ પાણીમાં ભરાઈ ગયો ચાલો રિટર્ન ટ્રીપ ભાઈ મશીન ચાલુ કરી નાખ્યું બધા નીકળવા માંડ્યા છો
આવી ગયો પણ આઈલેન્ડ ઉપર. તો ચાલો હવે આપણે ખાઈ પી લીધું છે અહીંયા ને અહીંયા બીચમાં ને પછી બોટિંગે કરી લીધી, રખડી લીધું. હવે આપણે ભાગીએ છીએ પાછા ગાડી બાજુ. હવે આપણે ગાડી બાજુ જઈએ, હવે રાજકોટ બાજુ પ્રસ્થાન કરીએ.